આજે આપણે મેથેમેટિકલ ઇકોનોમિક્સનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણ પરિચય વિશે સમજશું. ગણ પરિચયનો અર્થ શું થાય છે એના માટે આપણે પ્રસ્તાવના જોશું, પછી ગણનો ખ્યાલ અને એના ઘટકો, પછી ગણના પ્રકારો, ગણ ઉપરની પ્રક્રિયાઓ, બરાબર. આ બધું આપણે આજે જોશું અને ડી મોર્ગસન લો જે છે એ શું છે એ પણ આપણે જોશું, બરાબર. આ ગણ પરિચય જે છે એ સંભાવના સાથે સંકળાયેલું છે. આપણે પહેલાં આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્રમાં જે સંભાવના ચેપ્ટર જોયું હતું, બરાબર, સંભાવના જે સમજેલું હતું એના સાથે આ સંકળાયેલું છે, બરાબર. એટલે આ બંને જે છે એકબીજા સાથે સંકળાયેલું છે. તમે અગર સંભાવનાવાળું ચેપ્ટર જે છે એ જોયું હશે તો તમને આ ગણ પરિચય જે છે એ સહેલું લાગશે, બરાબર. તો હવે આપણે આ ગણ પરિચય જે છે એ શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈએ કે આ એકમ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઉપયોગી છે. આને શીખવાથી આપણે ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થશે અને ગણ સિદ્ધાંતથી સંભાવના સમજવામાં પણ આપણે અહીંયા સરળતા રહેશે. અથવા તો તમે પહેલાં સંભાવનાવાળું ચેપ્ટર જોઈ લીધું હશે તો અહીંયા તમને ગણનો સિદ્ધાંત જે છે એ સમજવામાં સરળતા રહેશે, બરાબર. અહીંયા આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો પ્રસ્તાવના શું કહે છે કે આ એકમનો મૂળભૂત હેતુ જે છે એ ગણની જુદી જુદી સંજ્ઞાઓના સ્પષ્ટ ખ્યાલ મેળવવાનો છે. એટલે આપણે ગણની જુદી જુદી સંજ્ઞાઓ જે છે એનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકીએ છીએ. અને આ ગણ સિદ્ધાંત જે છે એ સારી રીતે આપણે સમજી લેશું તો આપણે સમષ્ટિ, નિદર્શ તેમજ સંભાવના જે છે એ ખૂબ જ સારી રીતે આપણે સમજી શકશું. એટલે આ ગણ પરિચય જે છે એ તમે સમજી લેશો તો તમને આ સંભાવના ચેપ્ટર જે છે એ તો આપણે કરી લીધું છે પહેલાં આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્રમાં, પણ આ નિદર્શ અને સમષ્ટિ, સમષ્ટિ એટલે શું થશે મેક્રો, મેક્રોમાં પણ આ ઇમ્પોર્ટન્ટ છે. અને નિદર્શ એટલે શું થશે સેમ્પલિંગ, સેમ્પલિંગમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એ પણ આપણે સારી રીતના સમજી શકશું. જો આપણે ગણ આવડતું હશે તો એ પણ આવડી જશે. સંભાવનાને સમજવામાં ગણના સિદ્ધાંતની સમજણ એ બહોળા પ્રમાણમાં ઉપયોગી થશે અહીંયા, બરાબર. સૌથી પહેલાં આપણે ગણનો ખ્યાલ અને એના ઘટકો જોઈએ. તો સરળ ભાષામાં ગણનો અર્થ જે છે એ સમૂહ અથવા તો જથ્થો એવો થાય છે, બરાબર. આપણે સૌથી પહેલાં ગણ કોને કહેશું તો ગણ જે છે એ એક સમૂહ કે જથ્થો છે, બરાબર. આપણે કોઈ ગ્રુપ કહીએ તો એને ગણ કહેશું, બરાબર, ગણ કહેશું. એને આપણે ઇંગ્લિશમાં આપણે એને સેટ કહેશું, બરાબર. સેટ થિયરી આપણે સમજીએ છીએ, બરાબર. તો અહીંયા ગણ એટલે શું થશે સેટ, સેટ એટલે કે એક સમૂહ, બરાબર. એક સમૂહની વાત કરવામાં આવશે અહીંયા. મનુષ્ય જે છે એ એક સામાજિક પ્રાણી છે. સમાજમાં રહેવા માટે એને જૂથ અથવા તો સમૂહમાં રહેવું પડે છે, બરાબર. આપણે ફેમિલી સાથે રહીએ છીએ અથવા તો આપણે જ્ઞાતિમાં રહીએ છીએ, એ આપણું જૂથ અથવા તો આપણે એને સમૂહ કહી શકીએ છીએ, બરાબર. મનુષ્યને મિત્રનું જૂથ હોઈ શકે છે, આપણે ફ્રેન્ડ સર્કલ હોઈ શકે છે. તે રીતે વકીલોનું જૂથ હશે, અધ્યાપકોનું જૂથ હશે, એટલે આપણે પ્રોફેસર જે છે અસિસ્ટન્ટ પ્રોફેસર બધા એનું એક ગ્રુપ હશે. પછી ડૉક્ટરોનું એક જૂથ હશે, પછી પ્રાણીઓનું જૂથ, પુસ્તકોનું જૂથ વગેરે, બરાબર. આવી રીતના અલગ અલગ જૂથ હશે, બરાબર. આ જૂથ જે છે એને ગણ કહેવામાં આવશે, એને સેટ કહેવામાં આવશે. આમ વ્યવહારમાં આપણે સજીવ અને નિર્જીવ વસ્તુઓનું જૂથ અથવા તો સમૂહ થતું જોઈએ છીએ, બરાબર. હવે નીચેના કેટલાક ઉદાહરણો પરથી ગણનો ખ્યાલ જે છે આપણે વધારે સ્પષ્ટતાથી સમજી શકશું. તો અહીંયા સૌથી પહેલાં જે છે એ જુદા જુદા પ્રાણીઓનો ગણ, બરાબર. આપણે અહીંયા જુદા જુદા પ્રાણીઓનો એક સમૂહ લઈએ, બરાબર. આપણે અહીંયા જુદા જુદા પ્રાણીઓનો સમૂહ લઈએ કે ગાય છે, બળદ છે, ભેંસ છે, બરાબર. એવા જુદા જુદા પ્રાણીઓનો ગણ એટલે એનો સમૂહ લઈએ, બરાબર. અહીંયા ગણ એટલે શું થશે સમૂહ. પછી જુદા જુદા ફળોનો સમૂહ, કેળા, ચીકુ, જામફળ એવા બધા જુદા જુદા ફળોનો સમૂહ, એને આપણે ફળોનો ગણ કહેશું. પછી અમદાવાદ શહેરની કોમર્સ કોલેજોનો ગણ, કે અમદાવાદ શહેરમાં કેટલી કોમર્સ કોલેજો છે એનો ગણ, બરાબર. અને મુંબઈની મિલોનું જૂથ, મુંબઈમાં કેટલી મિલો છે એનું જૂથ, એને પણ આપણે ગણ અહીંયા કહી શકીએ છીએ, બરાબર. તો ગણ પરિચય જે છે એનો આપણે પરિચય પ્રાપ્ત કરતાં પહેલાં આપણે જોયું કે ગણ એટલે શું. ગણ એટલે એક પ્રકારનો સમૂહ આપણે કહી દઈએ, એને આપણે ગણ કહેશું. હવે આ ગણ જે છે એનો નિદર્શ એટલે કે સેમ્પલિંગમાં કેવી રીતના ઉપયોગ એ તમને હું સમજાવું. તો સેમ્પલિંગમાં આપણે જ્યારે આખી પોપ્યુલેશનની સ્ટડી આપણે કરી શકતા નથી ત્યારે આપણે સેમ્પલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આ સેમ્પલનો ઉપયોગ કરશું તો એ એક આપણે સમૂહ લીધો છે, બરાબર. એટલે એ પણ એક ગણ જ કહેવાશે. એટલે એ જે છે એના સાથે જોડાયેલું છે, બરાબર. આવી રીતના જે છે એકબીજા સાથે જોડાયેલું છે કે આપણે જ્યારે સેમ્પલિંગ કરશું તો એમાં પણ આપણે જૂથ લેશું, બરાબર. હવે આપણે આનો જ રિસર્ચ કરવું છે કે અમદાવાદ શહેરની કોમર્સ કોલેજોનો ગણ, બરાબર. આપણે કોમર્સ કોલેજ જે છે એનું રિસર્ચ કરવું છે આપણે, તો એના માટે આપણે એક સેમ્પલ લેશું, આપણે એક જૂથ લેશું, તો એને પણ આપણે અહીંયા ગણ કહી શકીએ છીએ, બરાબર.
હવે આપણે આગળ જોઈએ. આ ઉદાહરણો જે છે એ સહેજ બારીકાઈથી આપણે તપાસીએ તો આપણે માલુમ પડશે કે પ્રાણીઓના ગણમાં કૂતરું, બિલાડી એ બધા આવી શકે, પરંતુ પોપટ કે કોયલ જે છે એ નહીં આવે. આપણે જ્યારે પ્રાણીઓના સમૂહની વાત કરશું ત્યારે આ પક્ષીઓ જે છે એ એમાં નહીં આવી શકે. જુદા જુદા ફળના ગણમાં આપણે ચીકુ, મોસંબી, નારંગી, અનાનસ એ બધું આપણે લઈ શકીએ, પણ દૂધી, રીંગણ, ફ્લાવર એ બધું શાકભાજીમાં આવશે તો એ એમાં આવી શકશે નહીં. અને અમદાવાદ શહેરની કોમર્સ કોલેજના ગણમાં નડિયાદ કે મહેસાણાની કોમર્સ કોલેજ જે છે એ આવી શકશે નહીં. આ વસ્તુ પણ યાદ રાખવાની. આપણે જે પ્રાણીઓનો સમૂહ લીધો છે પછી એમાં પક્ષીઓ નહીં આવે, અને આપણે ફળનો સમૂહ લીધો છે તો એમાં શાકભાજી નહીં આવે, બરાબર. અને આપણે અમદાવાદ શહેરની સ્પેસિફિક વાત કરેલી છે તો એમાં નડિયાદ કે મહેસાણા નહીં આવે, બરાબર. અને એક વાત પણ સ્પષ્ટ કરવી અહીંયા જરૂરી છે કે કોઈ પણ ગણમાં એક જ પ્રકારની વસ્તુઓ હોવી એવું જરૂરી નથી કે આપણે એક ગણ લીધું, આપણે એક સમૂહ લીધું, એમાં એક જ પ્રકારની વસ્તુ હોય. દાખલા તરીકે અહીંયા ટેબલ, ખુરશી, ગુલાબ, પેન એવી રીતના પણ આપણે ગણ બનાવી શકીએ. એવું નથી કે આપણે એક ફળ લીધું તો એવી જ રીતના, શાકભાજી લીધું તો એવી જ રીતના નહીં, પણ જુદા જુદા પ્રકારની વસ્તુઓ પણ એમાં આવી શકે છે. આમ વ્યાખ્યાયિત વસ્તુઓના સમૂહને ગણ કહેવામાં આવે છે. જે વસ્તુઓ ગણમાં આવેલી હોય તે દરેક ઘટકને ગણનો ઘટક અથવા તો એને સભ્ય કહેવામાં આવે છે. એટલે આ ગણ આપણે લીધું, બરાબર, આ સમૂહ લીધો, એમાં બિલાડી છે, કૂતરું છે, તો એ બિલાડી અને કૂતરું જે છે એ ગણનો ઘટક કહેવાશે, એનો સભ્ય કહેવાશે. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં કૂતરું, બિલાડી વગેરે જે છે એ ગણના ઘટકો કહેવાશે, કે એ એક જૂથમાં આવેલા છે તો એ ગણના ઘટકો કહેવાશે, અથવા તો એને સભ્ય પણ કહી શકીએ, બરાબર. ગણ જે છે એ ગણિતમાં ગણને સામાન્ય રીતે A, B, C, X, Y, Z વગેરે સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે. આપણે ગણને જે છે એ ગમે એ શબ્દો દ્વારા દર્શાવી શકીએ. A to Z માં ગમે એ શબ્દો દ્વારા A, B, C, D, E, F, G, X, Y, Z ગમે એ શબ્દોમાં આપણે દર્શાવી શકીએ છીએ. અને તેમાં આવેલ ઘટકોને આપણે અહીંયા જે છે એ આપણે ગણને આપણે કેપિટલ લેટરમાં દર્શાવેલા હોય તો એમાં આવેલા ઘટકોને આપણે સ્મોલ લેટર દ્વારા દર્શાવશું, કે A, B, C એવી રીતના XYZ સુધી એવી રીતના આપણે એને દર્શાવી શકીએ છીએ. કોઈ ઘટક જે છે X એ ગણ એમાં સમાયેલો છે તે દર્શાવવા માટે આપણે શું કરવાનું કે X belongs to A, બરાબર. એટલે આ X જે છે એ એમાં આવેલો છે, એને સંકેતથી આવી રીતના દર્શાવી શકાય. આ સંકેતને X ગણ એ એમાં સમાયેલો છે એમ વચાય, એટલે કે X belongs to A આવી રીતના એને આપણે વાંચી શકીએ. તે જ રીતે જો ઘટક B જે છે એ ગણ B માં હોય, એટલે આ સ્મોલ b ની વાત છે, એ ઘટક B માં હોય તો એને શું કહેશું આપણે, B belongs to B આવી રીતના, બરાબર. અને તે જ રીતે જો ઘટક B જે છે એ ગણ B માં સમાયેલો નથી તે દર્શાવવા માટે આપણે શું કરવાનું કે આ જે છે B is not equal to B, એટલે આ B જે છે એ આ કેપિટલ B માં નથી, એવી રીતના આપણે અહીંયા સંકેત વાપરી શકીએ છીએ. આનો અર્થ એવો થશે કે ઘટક B જે છે એ ગણ B માં સમાયેલો નથી. તે દર્શાવતા આપણે આવી રીતના પણ લખી શકીએ કે B જે છે it's not belongs to capital B. B does not belongs to capital B એવી રીતના આપણે સંકેતમાં આને લખી શકીએ, બરાબર, કે ગણ B માં સમાયેલો નથી, બરાબર. તો અહીંયા તમને શું સ્પષ્ટ થઈ ગયું કે ગણ જે છે એનો મતલબ શું થાય છે. ગણ જે છે એ એક સમૂહ છે. ગણને આપણે A, B, C, D એમ કેપિટલ લેટરમાં આપણે ગમે એક A થી લઈને Z સુધીમાં દર્શાવી શકીએ છીએ. અને ગણમાં જે સભ્યો હશે એને ગણના ઘટકો કહેવાશે, એને આપણે સ્મોલ લેટર દ્વારા દર્શાવશું. અને X જે છે એ A માં હશે, કોઈ એક વ્યક્તિ જે છે એ એક ગ્રુપમાં હશે, બરાબર, કે આપણે કોઈ પ્રોફેસરનો સમૂહ લીધો, બરાબર, એમાંથી કોઈ એક વ્યક્તિ છે મોહન, બરાબર, એ મોહન જે છે એ પ્રોફેસરના ગ્રુપમાં છે, બરાબર. તો મોહન બિલોંગ્સ ટુ પ્રોફેસરનું ગ્રુપ, બરાબર, એવી રીતના કહી શકીએ. અહીંયા જે છે એ X જે છે આપણે કોઈ વ્યક્તિનું નામ લઈએ કે મોહન છે, બરાબર, અને એ જે છે એ સેટ છે, એ એક જૂથ છે, બરાબર, એ પ્રોફેસરનો જૂથ છે. તો મોહન જે છે એ પ્રોફેસરના જૂથમાં છે, બિલોંગ્સ ટુ એટલે એ જૂથમાં એ છે. અને આપણે જ્યારે આવી રીતના કીધું કે ડઝ નોટ બિલોંગ્સ ટુ, એનો મતલબ જે છે કે કોઈ બીજી વ્યક્તિ શ્યામ જે છે ડઝ નોટ બિલોંગ્સ ટુ B, એટલે કોઈ બીજી વ્યક્તિ શ્યામ જે છે એ ગ્રુપ B માં નથી, એ ગ્રુપ B માં નથી તો એ
બીજા ગ્રુપમાં, બીજા ગમે ગ્રુપમાં હોઈ શકે, પણ અહીંયા બીમાં એ નથી. બરાબર. આવી રીતના આપણે ગણ થિયરીનો પરિચય મેળવ્યો. હવે આપણે ગણને કેવી રીતના દર્શાવી શકીએ. ગણને દર્શાવવાની બે રીત હોય છે, એક કોષ્ટક સ્વરૂપ અને એક બંધારણ સ્વરૂપ. કોષ્ટક સ્વરૂપ એટલે શું થશે, કર્લી બ્રેકેટ્સમાં આપણે એને લખીએ, અને બંધારણ સ્વરૂપ એટલે શું થશે, સેટ બિલ્ડર ફોર્મના રૂપમાં આપણે એને લખી શકીએ છીએ. કોષ્ટક સ્વરૂપમાં લખવું હોય તો આપેલા ગણમાં આવેલા દરેક ઘટકને આપણે આના કૌંસમાં લખીએ, અથવા તો આપણે એને કર્લી બ્રેકેટ્સ કહીએ, એમાં લખીને આપણે ગણને દર્શાવી શકીએ છીએ. અહીંયા દાખલા તરીકે આપણે એ સેટ છે, બરાબર, કોઈ એક સમૂહ છે, આપણે એમાં કેટલા સભ્યો છે, 1 2 3 4 5 6, અનંત વ્યક્તિઓ છે, બરાબર. તો આપણે એને આવી રીતના કર્લી બ્રેકેટ્સમાં લખવાનું રહેશે. એવી જ રીતના અહીંયા બીનું દર્શાવ્યું છે કે બી નામનું એક સમૂહ છે અથવા તો સેટ છે, એમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બધા ગુજરાતના શહેરો આવી જાય છે. એવી જ રીતના અહીંયા સી લીધું છે, તો સીમાં જે છે એ સ્મોલ લેટર A થી લઈને Z સુધી છે. પછી આપણે ડીની વાત કરીએ તો એમાં ચોપડી, ટેબલ, ખુરશી, કૂતરું, આ બધા જે છે એ સેટ ડીમાં આવે છે. એટલે આપણે ગણને જ્યારે દર્શાવવું હોય તો આવી રીતના કર્લી બ્રેકેટ્સમાં દર્શાવી શકીએ છીએ. અહીં એ બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે ગણના ઘટકોમાં ક્રમનું કાંઈ જ મહત્વ નથી, તે ગમે તે ક્રમમાં આપણે લખી શકીએ છીએ. બરાબર. અહીંયા આપણે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે ગણના ઘટકોમાં અહીંયા ક્રમનું કોઈ મહત્વ નથી. તમે અહીંયા પહેલાં 6 લખી શકો, 5 લખી શકો, પછી અહીંયા 2 લખીને અહીંયા 4 લખો તો પણ ચાલે. અહીંયા ક્રમનું કાંઈ જ મહત્વ નથી, તે ગમે તે ક્રમમાં આપણે અહીંયા લખી શકીએ છીએ. હવે આપણે બીજું સ્વરૂપની વાત કરીએ તો બંધારણનું સ્વરૂપ. આમાં આપણે આવી રીતના કોલનનો ઉપયોગ કરીને ચિહ્ન મૂકીને આપણે એને કૌંસમાં લખીએ છીએ બંધારણ સ્વરૂપમાં. બરાબર. કે આપણે જ્યારે એવી રીતના હોય કે આપણે અહીંયા સંખ્યામાં તો આપણે આવી રીતના લખી નાખીએ, બરાબર, કે 1 2 3 4 5 એવી રીતના આપણે સંખ્યામાં તો લખી નાખ્યું. પરંતુ હવે એવી રીતના છે કે બધાય નેચરલ નંબર, હવે નેચરલ નંબરની સંખ્યા જે છે એ તો વધારે હશે, આપણે એક એક નેચરલ નંબર તો નહીં લખી શકીએ. તો આપણે જે છે એ આવી રીતના એને લખી શકીએ છીએ કર્લી બ્રેકેટ્સમાં. અહીંયા x કોલન x અને પ્રાકૃતિક સંખ્યાઓ આવી રીતના આપણે એને લખી શકીએ. પછી ગુજરાત રાજ્યમાં આવેલા શહેરોની સંખ્યા, બરાબર, અને અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો વગેરે જે છે એ આપણે આવી રીતના લખી શકીએ છીએ. ઉપરની બંને રીતોમાંથી જરૂરિયાત પ્રમાણે યોગ્ય રીતની મદદથી આપણે ગણને દર્શાવી શકીએ છીએ. વળી એ સ્પષ્ટ છે કે દરેક ગણ જે છે એ બંને રીતે રજૂ થઈ શકે તે જરૂરી નથી. બરાબર. એટલે બંને ગણ એટલે આપણે ગણ લખીએ છીએ એ બંને રીતે રજૂ થઈ શકે એવું જરૂરી નથી કે આપણે કર્લી બ્રેકેટ્સમાં જ રજૂ કરીએ અથવા તો સેટ બિલ્ડર ફોર્મ એટલે કે બંધારણ સ્વરૂપમાં રજૂ કરીએ. એ બે રીતે રજૂ થાય એવું જરૂરી નથી. હવે આપણે જોઈએ ગણના પ્રકારો. તો જુદા જુદા પ્રકારના ગણની વ્યાખ્યાઓ જે છે એ નીચે પ્રમાણે આપી શકાય છે. સૌથી પહેલાં આપણે શાંત ગણની વાત કરશું. જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તે ગણને શાંત ગણ કહેવામાં આવે છે. બરાબર. એટલે કોઈ એક ગ્રુપ છે એમાં સંખ્યા નિશ્ચિત છે કે ભાઈ 20 જણા છે અથવા તો 25 જણા છે. બરાબર. એવી રીતના ઘટકોની સંખ્યા નિશ્ચિત થશે તો એને શાંત ગણ કહેવાશે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે a = 4 5 6 7 9 ને 12 આ જે છે એ ફિક્સ સંખ્યા છે. હવે આમાં વધારો કે ઘટાડો થશે નહીં, એને આપણે શાંત ગણ કહીએ છીએ. બરાબર. આ જે છે એ આપણે કર્લી બ્રેકેટ્સમાં દર્શાવેલું. બરાબર. સૌથી પહેલું હતું કૌંસમાં એવી રીતના. અને આ જે છે એ સેટ બિલ્ડર ફોર્મ છે એટલે બંધારણનું સ્વરૂપ કે નવયુગ કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. પછી આપણે બીજું જોઈએ તો અનંત ગણ. તો અનંત ગણ એટલે શું થશે કે જે ગણમાં ઘટકોની સંખ્યા અનિશ્ચિત હોય. પહેલું આપણે શું જોયું હતું કે ઘટકોની સંખ્યા જે છે એ નિશ્ચિત હોય. અહીંયા શું છે અનંતમાં કે ઘટકોની સંખ્યા અનિશ્ચિત હોય, તેને અનંત ગણ કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, આકાશમાં તારાઓનો ગણ એ અસંખ્ય હોય છે, અનિશ્ચિત હોય છે. બરાબર. તો એને આપણે અનંત ગણ કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ ખાલી ગણ વિશે. તો જે ગણમાં કોઈ પણ ઘટક ના હોય એટલે આ ગ્રુપ જે છે એ ખાલી છે, એમાં કોઈ પણ મેમ્બર નથી. બરાબર. એક પણ મેમ્બર નથી તો એને શું કહેવાશે? ખાલી ગણ કહેવાશે. અને એને સંકેતમાં જે છે એ કેવી રીતના દર્શાવી શકાય? આવી રીતના ખાલી ગણને દર્શાવી શકાય છે. બરાબર. દાખલા તરીકે a = x જેમ x
પ્રિન્સિપાલ ઓફ યુનિવર્સિટી કોમર્સમાં સંસ્કૃતની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર કે અહીંયા જે છે એ કોમર્સ કોલેજમાં સંસ્કૃતની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ 0 હશે. 0 હશે એટલે એમાં એક પણ ઘટક નહીં હોય, તો એને જે છે આપણે ખાલી ગણ દ્વારા દર્શાવી શકીએ છીએ. બરાબર. હવે આપણે વાત કરીએ ઉપગણની. તો ઉપગણ એટલે શું થશે અહીંયા કે ગણનો પણ ગણ એટલે ઉપગણ. એટલે અહીંયા ધારો કે આ એ સેટ છે, બરાબર, અને આ જે છે એ બી સેટ છે. તો આ એ ના બધા જ પોઈન્ટ જે છે એની બી ની અંદર આવેલા છે ને, આ એ ના બધા પોઈન્ટ, એટલે આ એ જે છે એ સબસેટ છે બી નો. આવી રીતના આપણે એને લખી શકીએ. બરાબર. અહીંયા તમારે કેવી રીતના યાદ રાખવાનું કે આનું મોઢું જે તરફ ખુલ્લું હશે, બરાબર, આનું આ તરફ મોઢું ખુલ્લું છે એટલે આ જે છે એ મોટો છે, બી જે છે એ મોટું છે. અને અહીંયા બી ના બધા પોઈન્ટ જે છે એ એ માં નહીં આવે, એ ના બધા પોઈન્ટ જે છે એ બી માં આવી ગયા. બરાબર, એમ આપણે કહી શકીએ. પણ અહીંયા બી ના બધા પોઈન્ટ એ માં આવી ગયા એમ આપણે કહી શકશું નહીં. આ વસ્તુ પર તમારે ધ્યાનમાં રાખવાની કે અહીંયા ઉપગણની આપણે વાત કરીએ તો જો ગણ એ અને બી એવા હોય કે જેથી એના બધા જ ઘટકો બી ના પણ ઘટકો હોય. અહીંયા જે છે એ ઊંધું આપેલું છે. બરાબર, કે અહીંયા શું કે છે, ઓકે એમ જ છે. અહીંયા શું કે છે કે એના બધા જ ઘટકો, આ એના બધા જ ઘટકો જે છે એ બી માં આવેલા છે. બરાબર, બી ના પણ ઘટકો છે, ત્યારે એ ને બી નો સબસેટ કહેવામાં આવે છે, એટલે કે ઉપગણ કહેવામાં આવે છે. એને સંકેતમાં આવી રીતના લખી શકાય કે આ એ જે છે એ ઉપગણ છે બી નો, અથવા તો બી ઉપગણ છે એ નો. આવી રીતના તમે લખી શકો એને. અહીં આપણે એ નોંધવું જોઈએ કે એના બધા ઘટકો જે છે એ બી માં આવેલા છે. બરાબર, એ બી ના ઘટકો છે, પરંતુ બી ના બધા ઘટકો જે છે એ એના ઘટકો ના પણ હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, કારણ કે આ પોઈન્ટ જે છે એ ની બહારના આવેલા છે, બી ના પોઈન્ટ્સ. બરાબર, એટલે એ નહીં હોય. આ એ ના બધા પોઈન્ટ જે છે એ બી છે, એ બી ના પણ પોઈન્ટ છે, પણ આ બી ના બધા પોઈન્ટ જે છે એ એ ના પોઈન્ટ્સ નથી, એવું પણ બની શકે. એવું અહીંયા લખેલું છે. બરાબર. અહીંયા આગળ જોઈએ તો દરેક ગણ એ પોતાનો ઉપગણ હોય છે. એનો મતલબ શું થશે કે આપણે ગમે એ ગણ લઈએ, આપણે અહીંયા ધારો કે એક સેટ લઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3. બરાબર, આ આપણે સેટ લીધું. આમાંથી આપણે કોઈ પણ એલિમેન્ટ લેશું તો એક નવો સેટ બને છે, અને એ જે છે એ આ એ નો ઉપગણ જ હશે. બરાબર, આમાંથી આપણે આ 1 લઈએ, બરાબર, પછી અહીંયા 1, 2 લઈએ, અથવા તો અહીંયાથી 2, 3 લઈએ, તો એ જે છે એ આ એ નો સબસેટ જ હશે ને. બરાબર, એ એની અંદર જ આવતું હશે ને, એનો એ સબસેટ હશે. એટલે દરેક ગણ જે છે એ પોતાનો ઉપગણ હોય છે. બરાબર, આ ગણ જે છે એ પોતાનો ઉપગણ હોય છે. બરાબર, એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે દરેક સેટ પાસે ઓછામાં ઓછો એક પોતાનો સબસેટ હોય છે. બરાબર. આગળ આપણે જોઈએ તો ખાલી ગણ હંમેશા દરેક ગણનો ઉપગણ હોય છે. એટલે ખાલી ગણમાં જે છે એ એક પણ એલિમેન્ટ હોતું નથી. બરાબર, એને આપણે ખાલી ગણ કહીએ છીએ. બરાબર, તો અહીંયા ધારો કે આપણે a ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3 લઈએ. બરાબર, તો ખાલી ગણમાં એવું કોઈ એલિમેન્ટ્સ નથી કે જે એમાં ન હોય. ખાલી ગણમાં જે છે એ બધું આવી જાય છે. એટલે કે ખાલી ગણ માટે સબસેટની કન્ડિશન જે છે એ ક્યારેય તૂટતી નથી. આ વાત જે છે એ દરેક સેટ માટે સાચી છે. બરાબર, કે ખાલી ગણ જે છે એ સબસેટ છે 1, 2 અને 3 નો. બરાબર, આપણે જ્યારે આવી રીતના મેં ઓલા સંભાવનાવાળા ચેપ્ટરમાં તમને સમજાવેલું હતું કે આપણે સેમ્પલ સ્પેસ જ્યારે લખીએ ત્યારે સૌથી પહેલાં આવી રીતના ખાલી ગણ 1, 2, 3 એવી રીતના આપણે ખાલી ગણ તો બધામાં લખીએ જ છીએ. એટલે આ ખાલી ગણ જે છે એ બધામાં આવે છે. એ ગમે એ સબસેટ હોય એમાં ખાલી ગણ તો હશે. એટલે ખાલી ગણ એ હંમેશા દરેક ગણનો ઉપગણ છે. બરાબર, એ સબસેટ હોય છે આપણે ધારો કે એ અને બી નો. બરાબર, એવી રીતના ખાલી ગણ જે છે હંમેશા દરેક ગણનો ઉપગણ હોય છે. અને દરેક ગણ એ પોતાનો ઉપગણ હોય છે. એટલે આપણે અહીંયા એ સેટ લીધો. બરાબર, એને આપણે કોઈ પણ એક એલિમેન્ટ લઈએ, 2 એલિમેન્ટ્સ લઈએ, તો એ જે છે એ આ એની અંદર જ આવશે ને. આપણે એમાં જ આપણે 1, 2 અને 3 લઈએ છીએ. ધારો કે આપણે આ એલિમેન્ટ લઈએ તો એનો સબસેટ જ થશે ને, કે આ પોઈન્ટ જે છે એ બિંદુની અંદર આવેલું છે. બરાબર, એટલે એનો સબસેટ થશે. બરાબર, અહીંયા આગળ જે છે એ ગણ એમાં અહીંયા આપણે આગળ જોઈએ તો એ અને ગણ એના અનુચિત ઉપગણો કહેવાશે.
અહીંયા એ જે છે એને અનુચિત ઉપગણ કહેવાશે, જ્યારે એ સિવાયના બાકીના ઉપગણોને ઉચિત ઉપગણો કહેવાશે. દાખલા તરીકે a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આ ગણના ઉપગણો જે છે ઉપગણ એ નીચે મુજબ છે, બરાબર. કે આપણે એના ઉપગણો લખવા હોય એના, તો આપણે એમ લખી શકીએ કે a 1 પછી આમ 2 3 1 2 2 3 1 3. તો આ એ જે છે એ અનુચિત ઉપગણ કહેવાશે, અને આ એ સિવાય બાકીના જે નંબર છે એને ઉચિત ઉપગણ કહેવાશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તત્સમ ગણ. તત્સમ ગણ એટલે શું થશે અહીંયા કે ગણ એના પ્રત્યેક સભ્ય એ ગણ બીમાં આવેલા હોય, એટલે એમાં જેટલા સભ્ય છે 1 2 3 એટલા જ સભ્ય બીમાં જ છે 1 2 અને 3, બરાબર. અને ગણ બી નો પ્રત્યેક સભ્ય એ ગણ એમાં આવેલો હોય. આ ગણ બી નો પ્રત્યેક સભ્ય એ ગણ એમાં આવેલો હોય, તો ગણ એ અને બી જે છે એને તત્સમ ગણ કહેવામાં આવે છે. એટલે કે a ઇઝ ઇક્વલ ટુ બી કહેવામાં આવે છે, બરાબર. એટલે કે આ જે છે એને ઇક્વલ સેટ કહેવાશે. તત્સમ ગણ ઇક્વલ સેટ, બંનેમાં સરખા છે, બરાબર સભ્યો. પછી આપણે જોઈએ કે અલગ ગણ. જો a અને b એ બે ગણ એવા છે કે જેથી બંનેના ઘટકોમાંથી એક પણ ઘટક સમાન નથી અહીંયા, તો બંને ગણ જે છે એ અલગ ગણ કહેવાશે. કે અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 1 2 અને 3 છે, અને b ઇઝ ઇક્વલ ટુ 4 5 અને 6 છે. તો આ બંને ગણના ઘટકો જે છે એ અલગ અલગ છે, તો એને અલગ ગણ કહેવાશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે સાર્વત્રિક ગણ. તો આપણે ઉપર જોયું કે કોઈ પણ ગણનો અનેક ઉપગણ હોઈ શકે છે, અને આપણે જ્યારે ઉપગણોની વાત કરતા હોઈએ ત્યારે બધા જ ઉપગણો જે ગણમાં સમાયેલા હોય તે મૂળ ગણને સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ કહેવામાં આવે છે, બરાબર. કે એમાં જે છે આપણે ધારો કે આ યુનિવર્સલ સેટ દોરેલું, બરાબર. આ યુનિવર્સલ સેટ, એમાં a આવી જશે, b આવી જશે, c આવી જશે, d આવી જશે. જેટલા ગણ હશે ને એ બધા સાર્વત્રિક ગણમાં આવી જશે, અને તેને આપણે આવી રીતના દર્શાવી શકીએ છીએ યુનિવર્સલ ગણ, બરાબર. એટલે કે સાર્વત્રિક ગણ. દાખલા તરીકે અહીંયા 1 2 1 2 3 4 5 6 7 8 આ બધા જ ગણો જે છે એને આપણે લખી શકીએ કે n ઇઝ ઇક્વલ ટુ x, અને x ઇઝ ઇક્વલ ટુ પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં સમાઈ જાય છે, બરાબર. અહીંયા n જે છે એ સાર્વત્રિક ગણ કહેવાશે. અહીંયા આપણે n જે છે એ યુનિવર્સલ લીધું, અને યુનિવર્સલમાં શું કીધું કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એને યુનિવર્સલ કહેવાશે, બરાબર. એટલે કે સાર્વત્રિક ગણ કહેવાશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે ગણ ઉપરની પ્રક્રિયાઓ. આપણે યોગ ગણ કહીએ, છેદ ગણ કહીએ. આપણે સંભાવનામાં શું જોયું હતું કે યુનિયન, ઇન્ટરસેક્શન, બરાબર. એવી રીતના તો અહીંયા યોગ ગણ એટલે શું થશે, યોગ કરવો. યોગ એટલે શું થશે કે બંનેની જોડી બનાવ, બંનેને ભેગા કરવા. કે એમાં જે સભ્યો આવેલા છે, એમાં જેટલા એલિમેન્ટ છે, બરાબર, અને બીમાં જેટલા એલિમેન્ટ્સ છે એ બંને એલિમેન્ટ્સને આપણે ભેગા લખશું ને એને યોગ ગણ કહેવાશે. જો બે ગણો a અને b આપેલા હોય તો ગણ એમાં હોય અથવા તો ગણ બીમાં હોય તેવા પ્રત્યેક ઘટકોના ગણ c ને a અને b નો યોગ ગણ કહેવામાં આવે છે. તેને સંકેતમાં c ઇઝ ઇક્વલ ટુ a યુનિયન b. યુનિયન એટલે કે યોગ કરવાનો, યોગ એટલે કે એ બંનેના એલિમેન્ટ્સ જે છે એ આવી જશે અહીંયા. a યોગ b અને વચાય છે, બરાબર. દાખલા તરીકે a માં જે છે 1 2 4 7 8 આપેલું છે, અને b માં 3 5 અને 10 આપેલું છે. તો આપણે અહીંયા a યોગ b કરવાનું કીધું હોય તો કેવી રીતના કરી શકીએ કે આપણે આ બધા જ એલિમેન્ટ્સ લખી નાખવાના કે 1 2 3 4 5, બરાબર, 7 8 10, બરાબર. એવી રીતના બધા એલિમેન્ટ્સ આપણે લખી નાખીએ તો એને યોગ ગણ કહેવાશે. હવે આપણે વાત કરીએ છેદ ગણની એટલે કે ઇન્ટરસેક્શનની. તો જો a અને b કોઈ પણ બે ગણ હોય તો ગણ a અને ગણ b બંનેમાં સામાન્ય હોય એટલે કે કોમન પોઈન્ટ્સ તેવા દરેક ઘટકોના ગણને a અને b નો છેદ ગણ કહેવાશે. એટલે આપણે અહીંયા a માં કેટલાક ઘટકો આપેલા છે અને b માં કેટલાક ઘટકો આપેલા છે. હવે આ બંનેમાં જે કોમન ઘટકો હોય કે અહીંયા પણ બે આવે છે અને અહીંયા પણ બે આવે છે, એ કોમન ઘટકો હશે એને આપણે છેદગણ કહેશું, ઇન્ટરસેક્શન કહેશું. અને એને સંકેતમાં શું દર્શાવી શકાય કે a ઇન્ટરસેક્શન b.
A છેદ B એવી રીતના આપણે એને વાંચી શકીએ. અહીંયા દાખલા તરીકે આપણે જોઈએ તો એમાં શું આપેલું છે 2, 6, 8, 10, 14 ને 20 અને બીમાં શું આપેલું છે 4, 6, 10, 20 અને 15. તો અહીંયા A ઇન્ટરસેક્શન B શું થશે? બંનેનો કોમન પોઈન્ટ જોવાનો. તો કોમન પોઈન્ટ અહીંયા શું છે? અહીંયા 6 જે છે એ બેમાં છે, 10 જે છે એ બેમાં છે અને 20 બેમાં છે. તો આ જે છે એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ બની જાય છે. હવે આપણે જોઈએ તફાવત ગણ. તફાવત ગણ કોને કહેવાશે? કે જો A અને B એ કોઈ પણ બે ગણ હોય તો ગણ A માં હોય અને ગણ B માં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને B નો A પ્રત્યેનો તફાવત ગણ કહી શકાય છે અને એને સંકેતમાં A-B તરીકે દર્શાવી શકાય છે. A તફાવત B એવી રીતના આપણે એને વાંચી શકીએ છીએ. અહીંયા A-B કરવાનું કહે છે એટલે શું કહે છે કે A માં હોય અને B માં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને, અહીંયા A માં છે પણ B માં નથી, આ 4 જે છે અને 8 જે છે એ તો B માં છે, બરાબર. એટલે અહીંયા 2 અને 10 જે છે એ તફાવત થશે, બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે એમાં એવા ઘટકો જે B માં ન હોય, બરાબર, એને આપણે A-B તરીકે દર્શાવી શકીએ છીએ, એટલે કે એનો તફાવત. એટલે એના એવા ઘટકો જે B માં ન હોય, તો આ 2 અને 10 જે છે અને આ 6 પણ આવશે, બરાબર. 2, 6 અને 10 એને આપણે તફાવત ગણ કહી શકીએ છીએ, બરાબર. પછી આપણે જોઈએ પૂરક ગણ. તો કોઈ પણ ગણ A હોય અને તેને અનુવર્તી સાર્વત્રિક ગણ U હોય તો એ ગણમાં ન હોય તેવા ગણ U ના બધા જ ઘટકોથી બનતા ગણને U ની સાપેક્ષમાં A નો પૂરક ગણ કહેવામાં આવે છે. પૂરક ગણ એટલે શું? આપણે સંભાવનામાં જોયું હતું કે કોમ્પ્લિમેન્ટરી, બરાબર, કે એસ કોમ્પ્લિમેન્ટ, બરાબર. ધારો કે આપણા પાસે આ એક યુનિવર્સ છે અને આ જે છે આપણા પાસે એ સેટ છે, તો એ સેટ સિવાયના જે આ બધા બિંદુઓ હશે, બરાબર, જે એલિમેન્ટ્સ હશે યુનિવર્સમાં, એને શું કહેવાશે? એસ કોમ્પ્લિમેન્ટ, એટલે કે એ સિવાયના બધા એલિમેન્ટ્સ હશે, બરાબર. અહીંયા જે છે એ તમને યુ આપેલું છે, એટલે કે યુનિવર્સ આપેલું છે, એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 આપેલું છે અને એ જે છે એમાં 5, 6, 7 ને 8 આવે છે, બરાબર. તો આમાંથી 5, 6, 7, 8 જે છે એ A છે, તો એસ કોમ્પ્લિમેન્ટ શું હશે? 1, 2, 3, 4, બરાબર. એને પૂરક ગણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે વેન આકૃતિઓ, બરાબર, આપણે આવી રીતના દોરીએ છીએ ને, બરાબર, એ વેન આકૃતિ કહેવાશે. ઘણીવાર જ્યાં શક્ય હોય ત્યાં ગણ અને તે વિશેના A-B 2, 6 ને 10 આપણે હમણાં ઉપર જોયું ને કે તફાવતમાં 2, 6 અને 10 આવશે, કે એના એવા જ આમાં તફાવત માટે તમારે શું યાદ રાખવાનું કે એના એવા બિંદુઓ અથવા તો એલિમેન્ટ્સ જે B માં ન હોય, આપણે B ને જે છે એ માઇનસ કરી નાખવાનું છે, A માં જેટલા B ના પોઈન્ટ્સ છે એને માઇનસ કરી નાખવાના છે, બરાબર. એટલે A માંથી B ને માઇનસ કરી નાખવાનું છે, બરાબર. આનો મતલબ એ જ થાય છે. તો આપણે અહીંયા A-B 2, 6 અને 10 અને B-A એટલે કે 12 અને 16 ખ્યાલોને સરળતાથી સમજવા માટે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ જાતની આકૃતિઓને વેન ડાયાગ્રામ એટલે કે વેન આકૃતિઓ કહેવામાં આવે છે. આપણે અહીંયા આકૃતિ દોરી આવી રીતના, તો એને જે છે એ વેન ડાયાગ્રામ કહેવાય છે, બરાબર. વેન આકૃતિમાં સાર્વત્રિક ગણને આપણે ચોરસ તરીકે દર્શાવશું, એટલે આ યુનિવર્સ જે છે એને ચોરસ તરીકે દર્શાવવામાં આવે છે અથવા તો લંબચોરસ વડે દર્શાવવામાં આવે છે. સાર્વત્રિક ગણના ઉપગણોને ચોરસ કે લંબચોરસમાં પ્રમાણસર વર્તુળો દોરીને દર્શાવવામાં આવે છે, બરાબર. અહીંયા યુનિવર્સ જે છે એને આપણે ચોરસ અથવા તો લંબચોરસમાં દર્શાવશું અને એનો ઉપગણ કહેવાશે ને, તો એના ઉપગણને જે છે એ આપણે વર્તુળ દોરીને દર્શાવીએ છીએ. નીચેની આકૃતિમાં યુનિવર્સ A અને B તથા A યુનિયન B, A ઇન્ટરસેક્શન C, A ઇન્ટરસેક્શન B, A ઇન્ટરસેક્શન B વગેરે દર્શાવે છે. હવે આપણા વેન ડાયાગ્રામ જોઈએ. આ જે છે એ
એ સેટ છે અને આ બી સેટ છે અને આ યુનિવર્સ આપેલું છે. એ સેટમાં 1 અને 2 આવેલું છે. આપણે આવી રીતના પણ આને લખી શકીએ કે એ સેટમાં 1 અને 2 આવેલું છે. બી સેટની વાત કરીએ તો એમાં 2 અને 3 આવેલું છે. આ 2 અને 3 જે છે એ બી સેટમાં છે. અને આ 4 જે છે યુનિવર્સ આખાની વાત કરીએ, આખા યુનિવર્સની વાત કરીએ તો યુનિવર્સમાં શું છે 1 2 3 અને 4 પણ છે અહીંયા. બરાબર. તો હવે આપણે આ યુનિવર્સમાં 1 2 3 4 છે. એમાં જે છે 1 અને 2 છે, આ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એવી રીતના. બીમાં 2 અને 3 છે. હવે આપણે આનો યોગ કરવો હોય કે એ યોગ બી, તો મેં તમને યોગમાં શું કીધું હતું કે યુનિયન એટલે બંને સાથે 1 2 અને 3 એ જે છે એનો યોગ ગણ થશે. પછી આપણે છેદ ગણની વાત કરીએ તો એમાં કોમન પોઈન્ટ જોવાના કે બેમાં સરખા હોય એ પોઈન્ટ્સ એ અને બીમાં. તો એ અને બીમાં કયા પોઈન્ટ સરખા છે? તો અહીંયા 2 સરખા છે. બરાબર. પછી એસ કોમ્પ્લિમેન્ટ. હવે એસ કોમ્પ્લિમેન્ટ એટલે શું થશે કે એ સિવાયના. તો એ સિવાયના કયા પોઈન્ટ છે? આ 3 છે અને આ 4 છે. બરાબર. યુનિવર્સમાં એ સિવાયના જે એલિમેન્ટ્સ હશે એને એસ કોમ્પ્લિમેન્ટ કહેવાશે. તો અહીંયા એસ કોમ્પ્લિમેન્ટ જે છે એ 3 અને 4 છે. હવે એ માઇનસ બી કરીએ. એ માઇનસ બી કરશું આપણે અહીંયા કે એના એવા ઘટકો જે બીમાં ન હોય. બીને આપણે માઇનસ કરી નાખ્યું અહીંયા. તો બીમાં જે છે એ એનો 2 છે એટલે 2 ને આપણે માઇનસ કરી નાખ્યું. તો અહીંયા એ માઇનસ બી જે છે એટલે આપણે બીને બાદ કરી દઈશું તો અહીંયા એક જ વધશે ને, આ એક જ વધશે. હવે આપણે બી માઇનસ એ કરીએ કે બી માઇનસ એ. બી માઇનસ એ કરશું તો શું થશે? અહીંયા બી માઇનસ એ કરશું એટલે એ જે છે ને આપણે માઇનસ કરી નાખશું. આ 2 માઇનસ થઈ જશે ને, તો અહીંયા બીમાં ખાલી 3 રહેશે ને, એટલે બી માઇનસ એ જે છે એ 3 આવશે કે એના એલિમેન્ટ્સ આપણે માઇનસ કરી નાખ્યા. આ 2 જે છે એમાં પણ આવેલો છે એટલે આપણે એને માઇનસ કરી નાખ્યું. બરાબર. એ જ અહીંયા લખેલું છે કે એ માઇનસ બી જે છે એ 1 ને બરાબર થશે અને બી માઇનસ એ જે છે એ 3 ને બરાબર થશે. આ ઉપરાંત નીચેના નિયમો પણ વેન આકૃતિની મદદથી આપણે સાબિત કરી શકીએ છીએ. બરાબર. તો આ નિયમ જે છે ઇમ્પોર્ટન્ટ છે. સંગઠનના નિયમો, વિભાજનના નિયમો. બરાબર. એ બે જે છે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. તમને આ વસ્તુ જે છે એ સરળતાથી સમજાઈ ગઈ હશે. બરાબર. કે યુનિયન કોને કહેવાશે, છેદગણ કોને કહેવાશે, ઉપગણ કોને કહેવાશે. બરાબર. પછી એસ કોમ્પ્લિમેન્ટ કોને કહેવાશે અને એ માઇનસ બી આપણે કેવી રીતના કરી શકીએ અથવા તો બી માઇનસ એ જે છે આપણે કેવી રીતના કરી શકીએ. હવે આપણે જોઈએ સંગઠનના નિયમો. અહીંયા આપણે સંગઠનના નિયમો જોઈએ તો એ યુનિયન બી અને એને પણ આપણે યુનિયન કરશું સી સાથે. તો અહીંયા કેવી રીતના આપણે એને લખી શકીએ? ઇઝ ઇક્વલ ટુ એ યુનિયન બી યુનિયન સી. આ જે છે તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાનું. અને એ ઇન્ટરસેક્શન, અહીંયા યુનિયનની જગ્યાએ ઇન્ટરસેક્શન હશે અહીંયા, તો પણ એવી રીતના આપણે એને લખી શકીએ. એને આપણે સંગઠનનો નિયમ કહી શકાય છે. બરાબર. આ તમારે આવી રીતના યાદ રાખવાનું કે પહેલાં એ અને બી જે છે એ સાથે હતા અને સી અલગ હતું. પછી સામેની સાઈડ ગયા તો અહીંયા શું થઈ ગયું કે એ અકેલા હો ગયા અને બી અને સી જે છે એ સાથે થઈ ગયા. આવી રીતના તમે કોઈ ટ્રીક કરીને આને યાદ રાખી શકો. બરાબર. ઇન્ટરસેક્શનમાં પણ એવી રીતના છે કે એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. પહેલાં એ બી સાથે હતા, હવે એ જે છે એકલું પડી જશે. એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. બરાબર. હવે આપણે જોઈએ વિભાજનના નિયમો. વિભાજનના નિયમોમાં શું આવશે? યુનિયન છે અને આ બાજુ જે છે ઇન્ટરસેક્શન પણ છે. કે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે એ યુનિયન બી યુનિયન સી. બરાબર. આ જે છે આપણે આ બાજુ લઈ લીધું. તો હવે શું થશે અહીંયા કે એ યુનિયન બી ઇન્ટરસેક્શન એ યુનિયન સી. બરાબર. એને બરાબર થશે. એવી જ રીતના જ્યાં યુનિયન છે ત્યાં ઇન્ટરસેક્શન. બરાબર. અને ઇન્ટરસેક્શન છે અહીંયા યુનિયન. એવી રીતના આપણે બીજો પણ વિભાજનનો નિયમ સમજી શકીએ. આ નિયમ જે છે તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાનું કે એ યુનિયન બી યુનિયન સી હશે તો એનો મતલબ શું થશે? કોને બરાબર હશે? એ યુનિયન બી ઇન્ટરસેક્શન એ યુનિયન સી ને બરાબર હશે. બરાબર. અને આપણે આ બીજું જોઈએ તો અહીંયા એ
ઇન્ટરસેક્શન બી યુનિયન સી આવશે, અહીંયા ઇન્ટરસેક્શન ને અહીંયા યુનિયન આવશે, ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન સી. બરાબર, આ બીજો નિયમ છે. બરાબર, અને અહીંયા જે છે અહીંયા પણ અહીંયા યુનિયન છે તો અહીંયા ઇન્ટરસેક્શન આવશે. બરાબર, આ વસ્તુ પર તમારે યાદ રાખવાની, આમાં ભૂલ ના થવી જોઈએ. બરાબર, તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા જે છે એ યુનિયન બી એ ઇન્ટરસેક્શન બી, બરાબર, એવી રીતના આપેલું છે કે એ માઇનસ બી ને આપણે ઉપર જોયું એવી રીતના, પણ આપણે આ નિયમ જે છે ને સાબિત કરીએ. બરાબર, તો સૌથી પહેલાં આપણે લઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3 છે. બરાબર, અને બી ઇઝ ઇક્વલ ટુ 3, 4 અને 5 છે, અને સી ઇઝ ઇક્વલ ટુ 5 અને 6 છે. બરાબર, આપણે સૌથી પહેલાં સંગઠનનો નિયમ સાબિત કરીએ. આ સંગઠનનો નિયમ આપેલો છે ને એ આપણે સાબિત કરીએ કે આ બાજુ જે છે એ આ બાજુને બરાબર છે કે નહીં. એટલે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ જે છે એ બંનેનું માપ સરખું આવે છે કે નહીં. બરાબર, આપણે સાબિત કરીએ. તો સૌથી પહેલાં આપણે એ યુનિયન બી જોઈએ. તો આમાં એ યુનિયન બી શું થશે? એ યુનિયન બી, એ અને બીના બધા જ ઘટકો, તો એ 1, 2, 3, 4 અને 5 થશે. એ યુનિયન બી. બરાબર, હવે આપણે એનું યુનિયન કરવાનું છે સી સાથે. હવે સી સાથે યુનિયન કરશું. બરાબર, આનું યુનિયન કરશું આપણે સી સાથે. તો એ શું બની જશે? 1, 2, 3, 4, 5 અને 6 બની જશે. બરાબર, આ સીમાં 5 અને 6 છે એ પણ અહીંયા આવી જશે. બરાબર, તો આપણી આ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ 1, 2, 3, 4, 5, 6 આવેલું. હવે આપણે આ રાઈટ હેન્ડ સાઈડ જે છે ને આપણે સાબિત કરીએ. બરાબર, તો સૌથી પહેલાં આપણે બી યુનિયન સી જોઈએ. તો બી યુનિયન સી કરશું તો શું આવશે? અહીંયા બી યુનિયન સી, તો એ આવશે 3, 4, 5 અને 6 આવશે. બરાબર, હવે આપણે એ યુનિયન કરવાનું છે કે એ યુનિયન બી યુનિયન સી. બરાબર, આ આપેલું છે એવી રીતના. તો હવે આપણે એ ને લખીએ. તો એમાં શું છે? એમાં છે 1, 2 અને 3. બરાબર, એનું યુનિયન કરવાનું છે. હવે આનું યુનિયન કરવાનું છે આ બી યુનિયન સી સાથે. એટલે બી યુનિયન સી શું આપેલું છે અહીંયા? 3, 4, 5, 6. બરાબર, હવે આ બંનેને આપણે યુનિયન કરશું તો શું આવશે? 1, 2, 3, 4, 5 અને 6. તો આ જમણી બાજુ અને ડાબી બાજુ, બરાબર, એ બંને સરખા થઈ ગયા ને. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને આ પણ 1, 2, 3, 4, 5, 6. એટલે આ બંને બાજુ જે છે એ સરખી છે. બરાબર, આપણે સંગઠનનો નિયમ સાબિત કરેલો. હવે આપણે વિભાજનનો નિયમ સાબિત કરીએ. બરાબર, બરાબર, આપણે આ વિભાજનનો નિયમ જે છે હવે સાબિત કરીએ. એમાં પણ આ એ બી અને સી જે છે, આ એ બી અને સી એ ત્રણેય સમાન જ રહેશે. આવી રીતના જ આપણે લઈએ. અહીંયા આપણે એ ઇન્ટરસેક્શન બી યુનિયન વાળો આપણે આ વિભાજનનો નિયમ જે છે આપણે સાબિત કરીએ. તમે આ પણ સાબિત કરી શકો છો અને આ પણ સાબિત કરી શકો છો. બરાબર, આપણે અહીંયા આ પહેલાં સાબિત કરીએ કે એ ઇન્ટરસેક્શન. હવે આ એ જે છે એ 1, 2 અને 3 આપેલું છે. એનું ઇન્ટરસેક્શન કરવાનું છે બી યુનિયન સી. બી યુનિયન સી કરશું તો કેટલું આવશે? 3, 4, 5 અને 6. બરાબર, હવે આ બંનેનું ઇન્ટરસેક્શન કરશું આપણે. એટલે બંનેમાં જે કોમન પોઈન્ટ છે તો એ કોમન પોઈન્ટ શું છે? 3 છે અહીંયા. બરાબર, હવે આપણે આ રાઈટ હેન્ડ સાઈડ જોઈએ. એ આપણે સાબિત કરીએ. બરાબર, તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં શું આપેલું છે કે એ ઇન્ટરસેક્શન બી. બરાબર, એ અને બી નું ઇન્ટરસેક્શન પોઈન્ટ જોઈએ તો એ કયા છે? 3 છે અહીંયા. બરાબર, અને અહીંયા યુનિયન આપેલું છે કે એ ઇન્ટરસેક્શન સી. હવે આ એ જુઓ અને અહીંયા સી જુઓ
તો એ બંને વચ્ચે કોઈ ઇન્ટરસેક્શન છે જ નહીં, બંને વચ્ચે કોઈ કોમન પોઈન્ટ છે જ નહીં, એટલે અહીંયા આવશે ખાલી ગણ. બરાબર, તો આપણે યુનિયન કરશું 3 અને ખાલી ગણનું, તો એ પણ 3 આવશે. એટલે અહીંયા સાબિત થઈ ગયું કે આ રાઇટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ તો અહીંયા આપણે સાબિત થઈ ગયું કે આ લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ જે છે એ બંને સમાન હોય છે. એવી રીતના તમે આને પણ સાબિત કરી શકો. તમારે જોવું હોય તો હું એ પણ તમને સાબિત કરીને બતાવી દઉં કે આ બંને જે છે એ એકબીજાને સમાન હશે. બરાબર, હવે આપણે ઉપરનું સાબિત કરીએ. બરાબર, તો અહીંયા જે છે એ યુનિયન આપેલો છે. સૌથી પહેલાં આપણે એને લખીએ કે 1 2 અને 3 એને આપણે યુનિયન કરવાનું છે. અહીંયા બી ઇન્ટરસેક્શન સી, બી અને સી નું ઇન્ટરસેક્શન પોઈન્ટ શું છે? અહીંયા 5. બરાબર, તો આ બંનેનું આપણે યુનિયન કરશું તો શું આવશે? 1 2 3 અને 5 આવશે. એ આપણા માટે આ લેફ્ટ હેન્ડ સાઈડ આવી. હવે આપણે વાત કરીએ રાઈટ હેન્ડ સાઈડની, તો એ યુનિયન બી કરશું તો આપણે શું મળશે? હવે એ જોઈએ આપણે. હવે એ યુનિયન બી કરશું તો આપણે મળશે 1 2 3 4 અને 5. હવે આપણે એનું ઇન્ટરસેક્શન કરવાનું છે. બરાબર, અહીંયા ઇન્ટરસેક્શન એ યુનિયન સી કરશું તો આપણે શું મળશે? અહીંયા 1 2 3 5 અને 6. હવે આ બંને વચ્ચેના કોમન પોઈન્ટ લેવાના છે. ઇન્ટરસેક્શન એટલે શું? કોમન પોઈન્ટ. તો કોમન પોઈન્ટ શું છે? અહીંયા 1 છે, 2 છે, 3 છે અને 5 છે. બરાબર, તો અહીંયા સાબિત થઈ ગયું કે અહીંયા પણ 1 2 3 5 અને અહીંયા પણ 1 2 3 5. બરાબર, એવી રીતના તમે નિયમને સાબિત પણ કરી શકો. અહીંયા એ બી અને સી લઈને નિયમને તમે સાબિત પણ કરી શકો છો. બરાબર, એટલે અમે તમને સંગઠનનો નિયમ અને વિભાજનનો નિયમ એ બંને સાઈડ જે છે એ સેમ આવે છે, એ મેં તમને સાબિત કરીને બતાવેલું. હવે આપણે જોઈએ ધ મોર્ગસનનો નિયમ. બરાબર, ધ મોર્ગસનનો નિયમ. બરાબર, આ નિયમ જે છે એ આપણને પણ યાદ રાખવાના છે કે એ યુનિયન બીસ કોમ્પ્લિમેન્ટ, અહીંયા બીસ કોમ્પ્લિમેન્ટ લખેલું છે એ વાત યાદ રાખવાની. એ કેને બરાબર થશે? એસ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બીસ કોમ્પ્લિમેન્ટ. અને એવી જ રીતના અહીંયા યુનિયનની જગ્યાએ ઇન્ટરસેક્શન આવશે અને ઇન્ટરસેક્શનની જગ્યાએ યુનિયન આવશે. બરાબર, તો આ બે નિયમ જે છે યાદ રાખવાના. એ નિયમને હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા ગણ એ જે છે એ 1 2 આપેલું છે, બી જે છે એ 2 3 આપેલું છે અને એસ કોમ્પ્લિમેન્ટ જે છે એ 3 4 છે. અહીંયા આકૃતિ જે છે એ નથી આપેલી, પણ આપણે અહીંયા આકૃતિ બનાવીએ. બરાબર, તો આ જે છે એ છે, આ બી છે. બરાબર, અને અહીંયા જે છે એ 1 આવેલું છે, અહીંયા 2 આવેલું છે, અહીંયા 3 આવેલું છે બીમાં, અને એસ કોમ્પ્લિમેન્ટ જે છે એ 3 અને અહીંયા 4 આવેલું છે. પહેલા આકૃતિ હતી એવી જ રીતના. બરાબર, તો અહીંયા જે છે એ બીસ કોમ્પ્લિમેન્ટ શું થશે? 1 અને 4. એટલે બી સિવાયના કેટલા છે પોઈન્ટ? આ 1 અને 4 જે છે એ બીની બારે છે, એટલે 1 અને 4 જે છે એ બીસ કોમ્પ્લિમેન્ટ થશે. એસ કોમ્પ્લિમેન્ટ જે છે એ 3 અને 4, કે એ સિવાયના આ એની બહાર આવેલા બિંદુઓ, તો 3 અને 4 જે છે એ બીસ એસ કોમ્પ્લિમેન્ટ છે. બરાબર, હવે એ યુનિયન બી એટલે એના બધા જ પોઈન્ટ, એ અને બી ના બધા જ પોઈન્ટ, તો એ 1 2 અને 3. બરાબર, પછી શું છે કે એ યુનિયન બી એનું કોમ્પ્લિમેન્ટ લેવાનું છે. તો એ યુનિયન બી કરશું. બરાબર, તો એ યુનિયન બી જે છે એ કેટલું છે આપણા પાસે? 1 2 અને 3 એનું કોમ્પ્લિમેન્ટ એટલે એના સિવાયનું. તો આના સિવાય શું છે? 4 બચેલું ને. કોમ્પ્લિમેન્ટ એટલે શું? એના સિવાયનું, એ યુનિયન બી સિવાયનું. તો 1 2 ને 3 જે છે એ યુનિયન બી છે, એના સિવાયનું એટલે કે અહીંયા 4 આવશે. હવે એ ઇન્ટરસેક્શન બી એટલે બંને વચ્ચેનો જે કોમન પોઈન્ટ જે છે એ 2 છે, એટલે અહીંયા 2 આવશે. હવે આપણે વાત કરીએ કે એ ઇન્ટરસેક્શન બીસ કોમ્પ્લિમેન્ટ. હવે એ અને બી નું ઇન્ટરસેક્શન પોઈન્ટ જે છે એ 2 છે. હવે 2 સિવાયનું કોમ્પ્લિમેન્ટ એટલે 2 સિવાયનું. તો 2 સિવાય શું છે? અહીંયા 1 3 અને 4, એટલે અહીંયા 1 3 અને 4 આવશે. હવે એસ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બીસ કોમ્પ્લિમેન્ટ. એનું કોમ્પ્લિમેન્ટ શું છે કે એ સિવાયના કેટલા છે તમે અહીંથી જ જોઈ શકો છો? 3 અને 4. અને બીસ કોમ્પ્લિમેન્ટ શું છે? 1 અને 4. આ બંનેનું ઇન્ટરસેક્શન એટલે બંને વચ્ચે કોમન પોઈન્ટ શું છે? અહીંયા 4.
તો અહીંયા એસ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બીસ કોમ્પ્લિમેન્ટ એ અહીંયા 4 ને બરાબર આવશે. પછી આપણે જોઈએ કે એસ કોમ્પ્લિમેન્ટ એટલે શું થશે? અહીંયા 3 અને 4 અહીંયા લખેલું છે જે તમે જોઈ શકો છો. અને આપણે વાત કરીએ બીસ કોમ્પ્લિમેન્ટ શું છે? 1 અને 4. તો આપણે બંનેનું યુનિયન કરીએ તો શું આવશે? 1 3 અને 4 બરાબર. તો અહીંયા જે છે આ 1 અને 3 પરથી શું સાબિત થાય છે? આ 1 અને 3 એ બંને સરખા છે કે એ યુનિયન બીસ કોમ્પ્લિમેન્ટ બરાબર. એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બીસ કોમ્પ્લિમેન્ટ આ બંને જે છે એ સમાન છે. અહીંયા બંને જે છે એ સમાન આવેલી રકમ બરાબર. એટલે આ બંને જે છે એ સમાન છે. અને 2 અને 4 પરથી આ 2 અને 4 જે છે એ બંને પણ સમાન છે. એટલે એ ઇન્ટરસેક્શન બી કરીએ એને બરાબર હશે. આપણે અહીંયા એ ઇન્ટરસેક્શન બી કરશું તો એ એસ કોમ્પ્લિમેન્ટ યુનિયન બીસ કોમ્પ્લિમેન્ટને બરાબર હશે બરાબર. એ આપણે આવી રીતના ન્યુમેરિકલી પણ સાબિત કરી દીધું કે કેવી રીતના આ ડી મોર્ગસન લો જે છે એ કામ કરે છે. આ બંને બાજુ જે છે એકબીજાને સમાન હોય છે બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા આવી રીતના તમે સાબિત પણ કરી શકો છો બરાબર. સો આજ માટે આપણે આટલું જ રાખીએ. સેટ થિયરીમાં આપણે સેટ કોને કહેવાય, સેટની પ્રક્રિયા જોઈએ આપણે, યોગગણ, છેદગણ, પછી આ ડી મોર્ગસન લો, અને અહીંયા જે છે એ સંગઠનનો નિયમ અને વિભાજનનો નિયમ આ 4 સૂત્રો જે છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. અને અહીંયા ડી મોર્ગસનના આ 2 સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. સો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.